હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. વેકેશન દરમિયાન કોઈ કારણસર હું વિડીયો મૂકી શકતી ન હતી, તેથી સો સોરી ફ્રેન્ડ્સ. તો સમર વેકેશનમાં આપણા બાળકોને યુનિક વાનગી જોઈતી હોય છે, તેથી મેં તમારા માટે આજે એક નવી અને યુનિક ચોકલેટની રેસીપી લાવી છું, જે તમારા બાળકોની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવશે અને આ હોમમેડ હોવાથી બાળકોને નુકસાન પણ નહીં કરે. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે માર્કેટમાં મળતા આવા 10 રૂપિયાના ઓરિયો બિસ્કિટના પેકેટ લઈશું, જે મેં 6 પેકેટ લીધા છે, જે આશરે 250 ગ્રામ જેટલા છે. બધા બિસ્કિટને મિક્સર જારમાં પાવડરની જેમ ગ્રાઇન્ડ કરીને એક પ્લેટમાં કાઢી લો. હવે એક મોટા બાઉલમાં આ ભૂકાને ટ્રાન્સફર કરી લો. તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા એડ કરીશું. તેમાં આશરે 1/4 કપ એટલે કે 60 ml દૂધ ઉમેરો. હવે આ બધું મિક્સ કરીને એક લોટ તૈયાર કરી લો. આ લોટના નાના નાના બોલ્સ તૈયાર કરી લો. પછી તેને ફ્રીઝરમાં થોડીવાર માટે સેટ થવા માટે મૂકી દો. હવે આગળની રેસીપી જોતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો આપણે એ ચોકલેટ બોલ્સ પર નાખવા માટે સ્પેશિયલ ચોકલેટ સિરપ રેડી કરીશું. તેના માટે કોઈપણ નાની તપેલીમાં થોડુંક પાણી બોઇલ કરો. તેની ઉપર સેટ થાય તે રીતનો એક બાઉલ લો. તેને તપેલી પર આ રીતે ગોઠવો. ગેસની ફ્લેમ મીડિયમ રાખજો. બાઉલમાં તમારી મનપસંદ કોઈપણ ચોકલેટને મેલ્ટ કરી લો. હવે મેં તેમાં ન્યુટ્રેલા કંપનીનું ચોકો બટર એડ કર્યું છે, જેથી તેનો ટેસ્ટ વધશે. જો તમારી પાસે તે ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. તો આપનો સ્પેશિયલ ચોકો સોસ રેડી થઈ ગયો છે. હવે ગેસ ઓફ કરીને સોસનો બાઉલ નીચે ઉતારી લો. એક પ્લેટ પર બટર પેપર પાથરો. બટર પેપરની જગ્યાએ તમે મેંદા અથવા તેલથી પ્લેટને ગ્રીસ કરી શકો છો. સેટ થયેલા ચોકલેટ બોલ્સને સોસમાં ડુબાડીને કોટિંગ કરી લો. રેડી થયેલા બોલ્સને પ્લેટમાં સારી રીતે ગોઠવો. હવે તેના ઉપર છીનેલું સૂકું કોપરું અને ચોકો ચિપ્સ નાખીને ડેકોરેટ કરો. રેડી થયેલા બોલ્સની પ્લેટને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે સેટ થવા માટે મૂકી દો. છે ને એકદમ ઇઝી અને નવી ચોકલેટ રેસીપી. 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી બની છે. એક બાઉલમાં કાઢીને તેને ડેઝર્ટ તરીકે સર્વ કરી શકો છો. તમારા બાળકોને આ ખાઈને ખૂબ જ ખુશ થઈ જશે. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો. અને તમને સમર વેકેશનમાં સ્પેશિયલ કોઈ પણ રેસીપી જોવી હોય તો કમેન્ટ જરૂર કરજો. અને આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો તે પણ કમેન્ટ કરજો. તો હવે આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.